મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશન્સીમાં આજે આપણે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ સેફટી. તો સેફટી જે મિકેનિકલ વર્કશોપમાં છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં. જે મિકેનિકલ વર્કશોપ છે એમાં અલગ અલગ ટાઈપ્સના મશીન્સ, ટૂલ્સ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, વેલ્ડિંગ ઇક્વિપમેન્ટ, રોટેટિંગ પાર્ટ્સ એ બધા હોય છે જે સિરિયસ એક્સિડન્ટ કરાઈ શકે છે જો પ્રોપર પ્રિકોશન લેવામાં ના આવે અથવા તો જે ગાઈડલાઇન્સ જે મિકેનિકલ વર્કશોપમાં આપેલી હોય એ ફોલો ના કરીએ તો આ બધા જે ઇક્વિપમેન્ટ છે એના થ્રુ સિરિયસ એક્સિડન્ટ થઈ શકે છે. એટલે જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે એ લોકોને મશીન સાથે કામ કરવાનું હોય છે. જે રીતે મિકેનિકલ વર્કશોપ છે એમાં લેથ, ડ્રિલિંગ મશીન, મિલિંગ મશીન, ગ્રાઇન્ડર, વેલ્ડિંગ અને ફિટિંગ ટૂલ્સ આ બધા જે છે એમાં એન્જિનિયરિંગ મિકેનિકલ વર્કશોપમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આ બધાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો જ્યારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે એમનું ફિઝિકલ પ્રેઝન્સ ત્યાં હોય છે. તો જો એ પ્રોપરલી જે સેફટીની ગાઈડલાઇન્સ છે એને ફોલો ના કરીએ તો જે અમુક એક્સિડન્ટ્સ થઈ શકે છે એની પ્રોબેબિલિટી વધી જાય છે. એટલા માટે એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં જે સેફટી છે એના માટેની ગાઈડલાઇન્સ અને એનું એજ્યુકેશન લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્કશોપમાં સેફટી રાખીશું આપણે તો સ્ટુડન્ટ્સ, ઇન્સ્ટ્રક્ટર અને ઇક્વિપમેન્ટ જે છે એ સેફ રહી શકે છે. એના માટે એ જરૂરી છે. જે સેફ વર્કશોપ એન્વાયરમેન્ટ હશે તો એક્સિડન્ટ ઘટી જશે, બરાબર. સ્ટુડન્ટ્સને પણ કોન્ફિડન્સ આવશે કે જે જગ્યાએ કામ કરે છે એ ક્લીન એન્ડ ક્લિયર અને કોઈ પણ ડેન્જરસ એરિયા જેવું એરિયા કે કશું નથી. એનાથી એ લોકોને ડિસિપ્લિનની હેબિટ થશે કે જે આપણે જે પણ જગ્યાએ કામ કરતા હોઈએ ત્યાં વેલ ડિસિપ્લિન રહેવું અને જે આજુબાજુનો એરિયા પણ જે છે એ ક્લીન અને હજાર્ડ્સથી રિમૂવ થયેલું હોય તો એ જે છે એ એક્સિડન્ટ્સને રિડ્યુસ કરી શકે છે. એના માટે સ્ટુડન્ટ્સને સેફટી એજ્યુકેશન આપવું બહુ જ જરૂરી છે, કારણ કે આગળ જઈને જ્યારે એ લોકો ડિગ્રી કમ્પ્લીટ કરશે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં જઈને એ લોકોને જે ઇન્ડસ્ટ્રીયલ સેફટી સ્ટાન્ડર્ડ્સ છે એને ફોલો કરીને જોબ કરવાની છે. એટલા માટે જે જ્યારે બિગિનિંગમાં જ્યારે આ એન્જિનિયરિંગ વર્કશોપ આવે છે ત્યારે એ લોકોને સેફટી માટેનું એજ્યુકેશન આપવું બહુ જ જરૂરી છે. તો જે આ વર્કશોપ સેફટી છે એના ઓબ્જેક્ટિવ્સ જોઈએ. સૌથી પહેલા તો જે એક્સિડન્ટ્સ અને ઇન્જરીઝ જે વર્કશોપમાં થતી હોય એને રોકવા માટે, પછી જે સેફ હેન્ડલિંગ મશીન અને ટૂલ્સનું થાય એના માટે, પછી જે ઇન્ડસ્ટ્રીયલ સેફટી પ્રેક્ટિસીસ છે એની અવેરનેસ ક્રિએટ કરવા માટે, જે વર્કશોપના ઇક્વિપમેન્ટ છે એને ડેમેજથી બચાવવા માટે, અને જે વર્ક પ્લેસ પર કામ કરીએ છીએ ત્યાં ક્લીનલીનેસ અને ડિસિપ્લિન જળવાઈ રહે એના માટે, પછી જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે એને આગળ જઈને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું છે તો એના અંદર જે સેફ વર્કિંગની હેબિટ્સ છે એ ડેવલપ કરવા માટે આપણે જે એન્જિનિયરિંગ વર્કશોપ છે એમાં સેફટીનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. હવે આપણે એ જોઈશું કે જે મિકેનિકલ વર્કશોપ છે એમાં જે પીપીઈ કોમન પીપીઈ કયા કયા છે એ જોઈશું. પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. સૌથી પહેલા છે સેફટી હેલ્મેટ. તો જે સેફટી હેલ્મેટ છે કોઈ ઓબ્જેક્ટ ઉપરથી પડે તો એ હેડને ઇન્જરી ના પહોંચાડે એટલા માટે સેફટી હેલ્મેટ પહેરવું જરૂરી છે. પછી સેફટી ગોગલ્સ છે જેનાથી કોઈ સ્પાર્ક, ચિપ્સ કે ડસ્ટ હોય એ આંખમાં ના જાય. હેન્ડ ગ્લવ્સ છે કે જે હેન્ડ્સને કટ, બર્ન્સ અથવા કોઈ કેમિકલ રિએક્શનથી બચાવે છે. પછી સેફટી શૂઝ છે કે જે હેવી ઓબ્જેક્ટ્સ કે એવી કોઈ વસ્તુ સ્લીપ થાય ને પગ પર પડે તો પગમાં વાગે નહીં. એપ્રોન છે તે બોડી જે છે એને પ્રોટેક્ટ કરવા માટે અને જે કપડાં પહેરેલા હોય સ્ટુડન્ટ્સને એને ઓઇલ, સ્પાર્ક ને ડસ્ટથી બચાવવા માટે. હવે જે મિકેનિકલ વર્કશોપ છે એમાં કોમન સેફટી રૂલ્સ હોય છે જે દરેક સ્ટુડન્ટે ફોલો કરવાના હોય છે. એ જોઈએ આપણે. સૌથી પહેલા છે કે જે પીપીઈ છે એ વર્કશોપમાં એન્ટર થતા પહેલા પહેરી લેવાનું. જ્યાં સુધી એ લોકોને પરમિશન આપવામાં ના આવે ત્યાં સુધી એમણે કોઈ પણ મશીનને ઓપરેટ નહીં કરવાનું. વર્ક પ્લેસને ક્લીન અને ડ્રાય રાખવાનું, અને વર્કશોપમાં કામ વગર દોડાદોડી અથવા તો મજાક મસ્તી નહીં કરવાની.
જે મૂવિંગ પાર્ટ્સ હોય છે મશીનના, ફોર એક્ઝામ્પલ લેથ મશીન છે, તો જ્યારે એનો હેડ સ્ટોક આપણે જ્યારે ટર્નિંગ ઓપરેશન પર કંઈ પણ કરતા હોય તો જે પુલી છે એ રનિંગ પોઝિશનમાં હોય છે, તો એવા જે મૂવિંગ પાર્ટ્સ હોય એમને ટચ નહીં કરવાનું. જે કરેક્ટ જોબ માટે કરેક્ટ ટૂલ જે ગાઈડલાઇન્સ ઇન્સ્ટ્રક્ટર આપે એ પ્રમાણે યુઝ કરવાનું. ઇક્વિપમેન્ટ ડેમેજ હોય તો તરત જ ઇન્સ્ટ્રક્ટરને જાણ કરવાની. મશીનનો યુઝ થઈ જાય એટલે તરત એને સ્વિચ ઓફ કરી દેવાનું. અને જે ઇન્સ્ટ્રક્ટરે ગાઈડલાઇન્સ આપેલી હોય એને કેરફુલી સમજી અને એને ફોલો કરવાની. જે વર્કિંગ કન્ડિશન છે એમાં જે પ્રોપર પોસ્ચર છે એ મેન્ટેન. કન્ક્લુઝન, જે સ્ટુડન્ટ્સ ઇન્સ્ટ્રક્ટર અને ઇક્વિપમેન્ટ આપણા મિકેનિકલ વર્કશોપમાં છે એની પ્રોટેક્ટ કરવા માટે સેફટીનું એજ્યુકેશન આપવું બહુ જરૂરી છે. પ્રોપર સેફટી પ્રેક્ટિસીસ અપનાવવાથી, પીપીઈ યુઝ કરવાથી, મશીન ગાર્ડિંગ કરવાથી, હાઉસકીપિંગ કરવાથી અને સેફટી અવેરનેસ ફેલાવવાથી બહુ મોટે ભાગેના કેસમાં એક્સિડન્ટને રિડ્યુસ કરી શકાય છે અને એક સેફ લર્નિંગ એન્વાયરમેન્ટ ઊભું કરી શકાય છે. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આજે સેફ વર્કિંગ હેબિટ્સ એમના જે ડેવલપ થશે એ આ ટ્રેનિંગમાં જે એમને ખબર પડશે કે સેફટી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તો જ્યારે એ ડિગ્રી પૂરી કરીને જ્યારે વર્કિંગ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં જશે ત્યારે એ રિસ્પોન્સિબલી વર્ક કરી શકશે અને સેફટી કન્સર્નને ધ્યાનમાં રાખીને એ લોકો આગળ કામ કરી શકશે.